હેલો મિત્રો, જય માતાજી। હું છું જયમીન વાઘેલા। આજે ખંભાતની અંદર એક શૂટિંગ કરવા આવ્યો છું। ભોલેનાથનું સોંગ છે અને બહુ મસ્ત સોંગ છે ભોલેનાથનું। તો આજે ત્યાં આગળ આવ્યો છું શૂટિંગ કરવા ખંભાતમાં। તો ખંભાતની જોડે રાલેજ ગામ છે, ત્યાં આગળ સિકોતર માતાનું મંદિર છે, બહુ મસ્ત મંદિર છે। તો ત્યાં સિકોતર માતાના મંદિરે પણ થોડા સીન લેવાના હતા, શૂટિંગ કરવાનું હતું। અને એમાંય સિકોતર માતા વણવાટી માતાનું મંદિર છે, એટલે કે સિકોતર પણ કહેવાય છે એને। એટલે આમ તો વણવાટી માતા મારી કુળદેવી છે, સિકોતર માતા। તો ત્યાં આગળ બહુ જ મસ્ત મંદિર છે। તો હું તમને મંદિર પણ બતાવીશ, મંદિરના દર્શન કરાવીશ। ત્યાં આગળ એક મસ્ત શિવલિંગ પણ છે, અલગ અલગ જાતની શિવલિંગ પણ છે અને મસ્ત લોકેશન છે। તો આ બ્લોગ મારો આજનો ખંભાતનો છે, રાલેજ ગામનો છે, વણવાટી સિકોતર માતાના મંદિરનો છે। અને તમે જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અને જો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ ફોલો કરજો મારા ફ્રેન્ડ્સ, અને આગળ આ વિડીયોને શેર કરતા રહેજો। અને વિડીયો અહીં આગળ મેળા ટાઈપ પણ અહીં આગળ થાય છે, તમે જોઈ રહ્યા છો અત્યારે રાલેજ વણોટી માતાના મંદિરે, સિકોતર માતાના મંદિરે। અને એમ પણ આજે પાછો રવિવાર છે એટલે બહુ ભીડ રહેશે। ઓકે, જય માતાજી। તો તમે જોઈ રહ્યા છો આ મંદિરનો ગેટ છે। સિકોતર માતાનું મંદિર છે, આમાં બજાર છે મંદિરની બહાર। તો હું તમને અંદર લઈ જઈશ અને મંદિર બતાવીશ। અમેરિકામાં એ સારું છે કે અમેરિકામાં એમેઝોન બહુ સારા છે। હા, બહુ છે। મારો ફ્રેન્ડ છે કે ભાઈ લગ્નની સીડી મોકલે તો તમારે અપલોડ થઈ જાય, સારું વગર લગ્ન કરવી છે એવું છે। અહીંયા તો એમેઝોનનું કોન્ટેક્ટ યુઝ કરવું જ બહુ છે। એમેઝોનમાંથી આવી આ વણવટી માતાનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો વણવટી માતાની મૂર્તિ છે, સિકોતર માતાની। દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય વહાણવટી, જય સિકોતરમાં લખી દેજો મિત્રો। અને ક્યારેક તમે આ મંદિરે આવજો, બહુ મસ્ત મંદિર છે અને દર્શન કરવાની ખૂબ જ મજા આવશે। જોઈ રહ્યા છો આ ખંભાતની જોડે રાલેજ ગામ છે, ત્યાં આગળ વણવાટી માતાનું મંદિર છે, સિકોતર માતા કહેવામાં આવે છે, બરાબર છે। કેટલું મસ્ત મંદિર છે, તમે જોઈ રહ્યા છો। જગ્યા, લોકેશન પણ કેટલું મસ્ત છે। આ સામે શિવલિંગ છે, જો દર્શન કરી લેજો। કમેન્ટમાં જય સિકોતરમાં લખી દેજો, જય વણવાટીમાં લખી દેજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી દેજો। જોઈ રહ્યા છો મિત્રો આ જગ્યા કેટલી સુપર લાગે છે। ખંભાતની અંદર રાલેજ ગામ છે, સિકોતર માતાનું મંદિર, ત્યાંથી ઉપરથી આ નીચે નજારો બતાવી રહ્યો છું। લોકેશન જોરદાર છે, શૂટિંગ માટે પણ બેસ્ટ જગ્યા છે। શૂટિંગ કરવું હોય તો બહુ મસ્ત અહીંયા આગળ થઈ શકે છે, તમે જોઈ રહ્યા છો। આ સામે જે દેખાય છે ને એ પાછળ દરિયાઈ માર્ગ છે, દરિયો છે, તમે જોઈ રહ્યા છો। સામે દેખાઈ રહ્યો છે દરિયાનો વિસ્તાર છે અને આ જગ્યા કેટલી મસ્ત બનાવેલી છે, તમે જોઈ રહ્યા છો।
જોઈ રહ્યા છો અમે લોકો શૂટિંગ કરી રહ્યા છે અત્યારે. આ તમે જોઈ રહ્યા છો રાલેજ ગામમાં સિકોતર માતાના વણવટી માતાના મંદિરે શૂટિંગ કરી રહ્યા છે અમે. જોઈ રહ્યા મિત્રો, આ રાલેજ ગામની અંદર આ શિવલિંગ છે ભોલેનાથનું, અને નીચે પણ આ શિવલિંગની નીચે પણ ઘણી બધી શિવલિંગો છે. રાલેજ ગામમાં વણવટી સિકોતર માતાનું મંદિર છે. ત્યાં આગળ મંદિરની સામે જ શિવલિંગ છે. તમે જોઈ રહ્યા છો આ વણવટી માતાનું મંદિર. તમે જોઈ લો, આ ધજા કેવી ફરકી રહી છે. મંદિર કેટલું જોરદાર મંદિર છે મિત્રો. ક્યારેય વણવટી માતાના મંદિરે ખંભાત રાલેજ ગામમાં તમે આવજો તો દર્શન તમે કરશો, માતાજીના આશીર્વાદ લેશો તો તમને મજા આવશે. અને કહેવાય છે ને કે માતાજી સામે જે દેખાય છે એ દરિયાઈ માર્ગ છે, એ દરિયો છે સામે. તમે જોઈ રહ્યા છો ધુમ્મસ આવે છે, આ દરિયો છે. તમને દેખાતું હોય પાણી તો જોઈ રહ્યા છો. આ દરિયાઈ માર્ગ છે પાછળ. જોઈ લો મિત્રો, આ સિકોતર માતાનું મંદિર છે. ખંભાતની જોડે રાલેજ ગામ છે, ત્યાં આગળ આ સિકોતર માતાનું મંદિર છે. અંદર વિડીયો લેવાની મનાઈ છે, એટલા માટે હું તમને બહારથી આ મંદિર બતાવું છું. ઓકે, તમે જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે. ભજન બી કરી રહ્યા છે. જો બહુ મસ્ત મંદિર છે. અને મારી તો કુળદેવી છે સિકોતર માતા, એટલે મને આજે આનંદ થયો દર્શન કરીને. અને આ જુઓ કેટલી જબરજસ્ત શિવલિંગ છે, તમે જોઈ રહ્યા છો. આ શિવલિંગ કેટલી મસ્ત છે. જો સવારમાં સૂરજ ઊગતો હોય ને જો આવ્યા હોય ને તો મસ્ત વિડીયો આવે. અને સવારનો પણ શાયદ મેં વિડીયો લીધો છે, એ પણ બતાવીશ. જો આ શિવલિંગ કેટલી વિશાળ જગ્યા છે. કહેવામાં આવે છે કે આ શિવલિંગ છે. શિવલિંગ આ જે જગ્યા બતાવું છું, આ જે નીચે અહીં આગળ ત્યાં શિવલિંગો છે બધી અલગ અલગ. તો હું તમને નીચે પણ જઉં છું અત્યારે, શિવલિંગના પણ દર્શન કરાવીશ. અને હર હર મહાદેવ અને જય સિકોતરમાં લખી દેજો કમેન્ટમાં. અને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ ફોલો કરજો. ચલો આપણે નીચે જઈએ છીએ. અહીં આગળથી નીચે જવાય છે, તો આપણે જઈએ છીએ. ચલો હું તમને બતાવું શિવલિંગો. જોઈ રહ્યા છો, હું અહીં આગળ ઉપર હતો. ઉપર મંદિર છે સિકોતર માતાનું. અત્યારે નીચે જ્યાં મેં તમને હમણાં શિવલિંગ બતાવી, એ શિવલિંગથી અહીં આગળ નીચે છું હું. અહીં આગળ અહીંથી અંદર દર્શન કરવા પણ જવાય છે, અને શિવલિંગ પણ છે આગળ. ઓકે, તો હું તમને બતાવું છું હજુ આગળ જઈને. આ તમે જોઈ રહ્યા છો આ શિવલિંગ છે. અત્યારે હું નીચે આવી ગયો છું. તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાની મૂર્તિ છે. હનુમાન દાદાની આ શિવલિંગ કેટલી મસ્ત છે. તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ બગીચા ટાઈપ છે, ગાર્ડન ટાઈપ, મતલબ બેસવા માટે હશે જગ્યા. અહીંથી અંદર પણ જવાય છે. કહેવામાં આવે છે અંદર પણ ઘણી બધી શિવલિંગ છે, તો હું તમને અંદર પણ બતાવીશ. ચલો આપણે અંદર જઈએ. મિત્રો અત્યારે હું આવ્યો છું રાલેજ ગામ, અને તમે જોઈ રહ્યા છો આ શિવલિંગ કેટલી બધી છે. હર હર મહાદેવ, અલગ અલગ જાતની શિવલિંગ છે. બહુ મસ્ત શિવલિંગ છે, તમે જોઈ રહ્યા છો. આ શિવલિંગના દર્શન કરી લેજો. તમે જોઈ રહ્યા છો શિવલિંગો.
અલગ અલગ ભગવાનની મૂર્તિ છે. બહુ મસ્ત મંદિર છે. એકવાર દર્શન કરવા આવજો. રાલેજ સિકોતર માતાનું પણ મંદિર છે. તમને મેં આગળ બતાવ્યું છે સિકોતર માતાનું મંદિર. અત્યારે અહીં આગળ અમે લોકો શિવલિંગ પણ જોવા આવ્યા હતા. તમે જોઈ રહ્યા છો. બહુ મસ્ત લોકેશન છે. તમે દર્શન કરી લેજો. જો અત્યારે આરતી થઈ રહી છે. અત્યારે આરતી થઈ રહી છે મંદિરે. માતાજીની આરતી થઈ રહી છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે. દરેક ભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આજુબાજુ પેલા ભાઈઓ બહેનોને આરતીમાં બેસવા નમ્ર વિનંતી. બોલો શ્રી સિકોતર માત કી જય. નમો નમઃ. ચાલે ચલો રે સંકીર્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તે 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 નમો નમઃ. ચાલે ચલો રે ડોલે રૂપેણ સંસ્થિતા. નમસ્તે 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 નમો નમઃ. તમને પ્રેમે પુકારે વહેલા વહેલા આવજો. ભક્તો તમને પ્રેમે પોકારે વહેલા વહેલા આવજો. આરત સુરથી અંબામાને સાથે તેડી લાવજો. લાલજના શ્રી કોતરમાં તમે જમવા વહેલા આવજો. સોમવારે સુખડી શેકી જમવા વહેલા આવજો. સોમવારે સુખડી શેકી જમવા વહેલા આવજો. માને જમવાનો તર આપજો. ગંગાથી જળની જારી ભરાવું જમવા વહેલા. માત કી જય. પાર્વતી માત કી જય. દેવ કી જય. અત્યારે રાલેજ ભગવતી માતાના મંદિરે આરતી થઈ રહી છે. કેટલી બધી ભીડ જામી છે. મિત્રો અહીંયા આગળ ક્યારેક દર્શન કરવા આવજો. બહુ જ મજા આવશે. અને એમ પણ આજે રવિવાર હતો તો આ માતાજીને મંદિરે રવિવારની પણ ભીડ વધારે લાગે છે. તો અત્યારે આરતી થઈ રહી છે. ભોજન ખંડ છે. અહીં આગળ જમાડવામાં આવતું હોય છે ફ્રીમાં. તમે જોઈ રહ્યા છો વણવાટી માતાનું સિકોતર માતાનું મંદિર છે અહીંયા આગળ. ત્યાં આગળ આ ભોજન ખંડ છે. તમે જોઈ રહ્યા છો બહુ મસ્ત
જગ્યા છે, તમે જોઈ રહ્યા છો વિશાળ જગ્યા છે. આ ભોજન ખંડ છે અહીંયા આગળ. ઓકે, આ અહીંયા આગળ પાર્કિંગ છે. આ પાર્કિંગ આપેલું છે અહીંયા આગળ. અહીં આગળ પણ જમાડવા માટે જગ્યા છે. અહીં પણ જમાડતા હોય છે. તમે જોઈ રહ્યા છો આ દર્શન કરવા માટે બધા શ્રદ્ધાળુઓ આવે છે. બરાબર, ગામડેથી દૂર દૂરથી લોકો આવે છે. આ મંદિર છે, ચાલી રહ્યું છે. રાલેજ ગામ ખંભાત વહાણવટી મંદિરે આ તમે જોઈ રહ્યા છો. આ ભોજનાલય અત્યારે જમવાનું ચાલી રહ્યું છે, બહુ મસ્ત તમે જોઈ રહ્યા છો. જમવાનું પણ બેસ્ટ આવે છે અને બહુ સરસ જમણવાર હોય છે. તો ક્યારેક આવજો, દર્શન કરવા પણ આવજો. જોઈ લે અત્યારે આ કેટલી બધી ગાડીઓ છે. અત્યારે આજે રવિવાર પણ છે પાછો, એટલે આજે ઘણી બધી ગાડીઓ આવી ગઈ છે. બહુ ભીડ છે આજે. અને ક્યારેય તમે આવજો ખંભાત રાલેજ વહાણવટી માતાના મંદિરે. બહુ મંદિર મસ્ત છે, માતાજીના દર્શન કરવાની મજા આવશે અને ધાર્મિક સ્થળ છે. તમે જોઈ રહ્યા છો સવાર કરતાં અત્યારે બહુ ભીડ છે. અત્યારે ભોજનાલયમાં જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. કમેન્ટમાં જય વાણવાટી જય સિકોતરમાં લખી દેજો. મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફોલો કરજો. અત્યારે સોંગનું શૂટ કરી રહ્યા છે. ભોલેનાથનું ટાઇટલ છે જોઈ રહ્યા છો. અત્યારે શિવલિંગ ઉપર પાણી ચડાવવાનો સીન ચાલે છે. મસ્ત સોંગ છે મિત્રો, ભોલેનાથનું સોંગ છે. અત્યારે અમે લોકો રાલેજ ગામમાં અમે લોકો શૂટ કરી રહ્યા છે. જોઈ રહ્યા છો મિત્રો, અત્યારે અમારું આ શૂટિંગ ચાલી રહ્યું છે. જબરજસ્ત ભોલેનાથનું સોંગ છે. એક જ સમયમાં સોંગ આવી રહ્યું છે અમારું આ. તો બહુ જ મજા આવશે જોવાનું. સોંગનું ટાઇટલ છે ભાંગ કા નશા બમ બોલે. તમે જોઈ રહ્યા છો આ એક્ટર છે, એક્ટર પ્રોડ્યુસર એન્ડ ડિરેક્ટર નિલેશ પટેલ USA. તો ખૂબ જ સરસ એક્ટિંગ કરી છે અને આ લુક મેં આપ્યો છે મેકઅપ આર્ટિસ્ટ જીમ વાઘેલા. તો મજા આવશે મિત્રો. અને પછી ડમરું વગાડો જોરથી. અમે લોકો રાલેજ ગામ મંદિરેથી શૂટિંગ પતાવીને હવે બીજી જગ્યાએ શૂટિંગ કરવા જઈ રહ્યા છે. થોડા ઘણા સીન લેવાના છે. તો નેજા ગામ જઈએ છીએ અમે લોકો. તમે આ જોઈ રહ્યા છો આ ખંભાત આવી ગયા છે પ્રોપર. ખંભાતની અંદર આ બજાર છે, પતંગોનું બજાર બજાર છે અને પતંગો અવનવી એટલી મોટી મોટી પતંગો પણ મળે છે અહીંયા આગળ. અને ખંભાતમાં તો પ્રખ્યાત છે પતંગો. ખંભાતની દોરી પણ પ્રખ્યાત છે. તો તમે ખંભાતનું બજાર છે. તો જોઈ રહ્યા છો બહુ જ ભીડ છે અને અમે લોકો નીકળ્યા છે ત્યારના. તો એટલું બધું ટ્રાફિક છે તો ના પૂછો. તમે જોઈ રહ્યા છો ક્યારેક ખંભાતમાં પણ તમે જોઈ લો મિત્રો. આ કેટલી પતંગો પતંગો તો એટલી મોટી મોટી પતંગો છે ને. પીકોળા ટોપી. અમે લોકો નેજા ગામ જઈ રહ્યા છીએ. લેટ કર્યું આ મેં મિત્રો. અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થઈ ગયું આ તમારું ચાલ મારું ચાલ. નારિયેળી કેટલી જબરજસ્ત છે. તાળી પણ આ બાજુ બહુ મળતી હોય છે ખંભાતની અંદર.
ક્યારેક ખંભાત ફરવા આવજો, મજા આવશે. સારું છે લોકેશન. કેરલા છે. અહીં તાજી તાળી ઉતારીને આપ્યો. કેરલા છે. આ બાજુ જ આટલી બધી તાળી કેમ નહીં? બધી તાળી છે. દરિયો આવ્યો એટલે તાડ ફરી અહીંયા જ થાય છે. એટલે તાડ ફળીની તાળી ન હોય યાર. એ જ હોય ને મમ્મી. ના ના, આ તો પેલો નીરો હોય એ હોય, કોકોનટ વાળી. અમે લોકો અત્યારે નેજા આવ્યા છે. ખંભાતની અંદર નેજા ગામ છે, ત્યાં આગળ આ લોકેશન આવેલું છે. રાલે જ અમે લોકો શૂટિંગ પતાવીને પછી અહીંયા આગળ નેજા ગામ આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત લોકેશન છે. આ સૂરજ નીચે આવે આથમે ત્યારે સીન લેવાનો છે. થોડો સૂરજ નીચે આવે પછી સીન લેવાનો છે. આ રીતે તમે જોઈ રહ્યા છો લોકેશન. આ મંદિર છે. અત્યારે એક પ્રી વેડિંગનું પણ કોઈ શૂટ કરી રહ્યા છે. આ રીતે મંદિર પણ છે અહીંયા આગળ, તમે જોઈ રહ્યા છો. સામે શૂટિંગ કરી રહ્યા છે. વિડીયો ચાલુ જ હતો. પેલો બીજું આવી હતી, પેલી એ આવી હતી નિક્કી મોન્ટોની મમ્મી આવી હતી. મેં કીધું જ નતું ને એ લોકો. તો બીજું જાડુ ને એવું. શીતલ હતી, શીતલ ટીનિયાની, અને પછી બીજું ચંદ્રિકા ભાભી, રાજુભાઈ, શ્રેયાન મમ્મી. જાડા, થોડા જાડા ને એવા છે, બોડી છે. ફોટ આમ બતાવજે. મારી જોડ નથી, એ લોકો પાડી. માજો છે સે યા નહીં. અત્યારે અહીંયા આગળ પ્રી વેડિંગનું પણ શૂટ ચાલી રહ્યું છે અને અમારું પણ શૂટ આ બાજુ ચાલી રહ્યું છે સોંગનું. તો અત્યારે આ સૂરજ દાદા નીચે આવે છે, સનરાઈઝનો સીન લે છે. બહુ મસ્ત લોકેશન છે. નેજા ગામ છે, નારિયેલી છે, સૂરજ નીચે ઉતરે છે, જોરદાર લોકેશન છે. અમારા નિલેશભાઈ છે. સહેજ આગીથી લેવો હોય તો લેવાશે, પણ આ બધી પબ્લિક પણ નહીં, બધું મળી ગયું, બહુ મસ્ત મળ્યું. જોઈ રહ્યા છો અમે લોકો શૂટ કરી રહ્યા છે એલ્બમ સોંગનું. થઈ ગયું, ક્લોઝઅપ બી આવી ગયા. ડમરૂનું પેલું ખર્ચ આવ્યું જ નથી. જો આ નિલેશભાઈનો ગેટઅપ આપ્યો છે આપણે ભોલેનાથનો. ડિરેક્ટર સાહેબ છે. કરાવશે ને પછી સીધો પટ્ટું ડમરું ખાલી ક્લોઝ આમ સ્લો મોશનમાં પેલા કરવાનું કે જે સનને કાપતો. નેજા ગામ છે, ત્યાં આગળ અમે લોકો શૂટ કરી રહ્યા છે. તલાવ પણ બહુ મસ્ત છે, જોઈ રહ્યા છો. આખો વિડીયો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કેટલું મસ્ત લોકેશન છે અહીંયા આગળ. ચા પી રહ્યા છે હવે અમે લોકો. ચા ટાઈમ થયો છે. અત્યારે અમારા લોકોનું શૂટ પૂરું થઈ ગયું છે. હવે પેકઅપ થઈ ગયું છે અમારું સોંગનું શૂટિંગ. અત્યારે વાગ્યા છે 6, 6:30 જેવું થયું છે. તો પેકઅપ થઈ ગયું છે. અમે લોકો ખંભાતથી નીકળી રહ્યા છે. મળીએ છીએ. આખો વ્લોગ જોજો, બહુ મસ્ત વ્લોગ બનશે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટમાં જય માતાજી, જય સિકોતરમાં લખી દેજો. મળીએ છીએ. બાય.